અલ્પેશ ઠાકોરે રાધનપુરને જિલ્લો બનાવવા કરી માંગ। રાધનપુરને જિલ્લો બનાવવામાં આવે તેવી સરકારને વિનંતી કરું છું તેવું અલ્પેશ ઠાકોરનું કહેવું છે। સાંતલપુરમાં યોજાયેલ જાહેર કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે સરકારને વિનંતી કરી હતી। સાંતલપુર તાલુકાના ગડસઈ પ્રાથમિક શાળાના 5 શિક્ષકો વય નિવૃત્તિ પ્રસંગે અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નિવેદન કે સરકાર જે નિર્ણય કરશે તે સારો જ કરશે। સ્ટાર ન્યૂઝ 7 રાધનપુર આવ્યો છું અને જ્યારથી પેપરમાં જાહેરાત થઈ છે કે રાધનપુરને જિલ્લો બનાવો ત્યારથી અનેક લોકોના મેસેજો આવે છે। અહીંયા પણ આજે ઘણા વેપારીઓ ઘણા લોકો તમામ લોકોની ખૂબ રજૂઆતો હતી કે સાહેબ રાધનપુરને જિલ્લો જાહેર કરવો જોઈએ। જે વર્ષોની માગણી છે અને એક પડતર માગણી છે અને એ જરૂરિયાતવાળી માગણી છે। આ વિસ્તારના આજુબાજુના 8-10 તાલુકાઓનું જો ડેવલપમેન્ટ કરવું હોય તો મધ્યમાં આવતો રાધનપુર નગર અને રાધનપુરને જિલ્લો જાહેર કરવો જોઈએ એવી મેં પણ એમની સાથે સુર પુરાઈ, એમની લાગણીઓને માન આપીને મેં પણ એમાં સુર પુરાવ્યો છે અને હું પણ રાજ્ય સરકારને વિનંતી કરું છું કે રાધનપુરને જિલ્લો જાહેર કરવામાં આવે।